શું તકલીફ હતી સાહેબ તમારે? સાહેબશ્રી આપણી તકલીફ એવી હતી કે છેલ્લા સતત 5 વર્ષથી અમે દમણ ખાતાની અરજીઓ કરતા હતા. તેનું કોઈ પણ નિરાકરણ આવતું નહોતું. જેથી મેં સ્વાગત ઓનલાઈન અરજી કરી હતી. તો જે અરજી કરી હતી મેં 20/6/2026ની એનું નિરાકરણ આજે 21/7/2026નું આજે નિરાકરણ સ્વાગત તાલુકા કાર્યક્રમની અંદર અમે અત્યારે હાજર થયા. અને ત્યાં આગળ તમામ અધિકારીઓ ત્યાં સૂચન આપ્યો કે જે ગામની અંદર ગામતળની જમીન હોય, ગૌચરની જમીન હોય, ફોરેસ્ટની જમીન હોય, કોઈ પણ જમીન હોય એની જમીનની માપણી કરીને તાત્કાલિક દમણ દૂર કરવાનો આદેશ કર્યો છે. તેથી અમે તમામ અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ઓકે. નામ સાહેબ તમારું? બરાબર. આ અરજીમાં તમે ગામમાં 5 જણા સાક્ષી આવ્યા હતા. શું નામ તમારું? બોલો. મોહનસિંહ ગુગાલા ભાઈ. બરાબર. તમે સાહેબ? હું ગામ ચલાદા તાલુકો ભાગત જિલ્લો બનાસકાંઠા. મારું નામ વિક્રમભાઈ નાગજી. બરાબર. શાના માટે આવેલા હતા તમે? આ થોડુંક દબાણ હતું એ હટાવવા માટેની અરજી હતી એના માટે. બરાબર. સરસ. જવાબ મળી ગયો સરસ તમને? સરસ જવાબ ઓકે. તમે સાહેબ? અમે પણ દબાણ માટે આવ્યા હતા. ગામ? દબાણની અરજી હતી ગામ ચલાદા. બરાબર. કુંવરસિંહ સોનાજી ઠાકોર. બરાબર. ઓકે. નિવેદન લાઈવ સમાચાર દિલ્હી. બનાસકાંઠા જિલ્લા ડિસ્ટ્રિક્ટ ઇન્ચાર્જ બાબુજી ઠાકોર અભિ બાબર મામલતદાર કચેરી આવેલા હતા. અમુક લોકોની જો દબાણોની વિષયની હતી તે બહુ જબરજસ્ત અને સારો એવો જવાબ મળ્યો છે. તો ખૂબ ખૂબ મામલતદાર સાહેબ, પીડીઓ સાહેબ અને ટોટલ અધિકારી શ્રીનો. ઓકે, થેન્ક યુ.